ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે જઈ રહ્યા છીએ ગાંધીનગરના રંધેસણ ગામ પાસે આવેલું ધોળેશ્વર મહાદેવ મંદિર, જ્યાં હજારો વર્ષ જૂનું પૌરાણિક અને અત્યંત પવિત્ર શિવધામ છે. આ મંદિર મહાભારત કાળ પહેલાનું માનવામાં આવે છે. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે. પહેલા આપણે અહીંયા ગાડી પાર્ક કરીશું, પછી આપણે મંદિર તરફ જઈશું. અંદર પણ પાર્કિંગ એરિયા છે, પણ અમે ગાડી બહાર પાર્ક કરી છે. અને આ મંદિર તરફ જવાનું મેઇન દ્વાર છે નંદી દ્વાર. તો ચાલો આપણે મંદિર તરફ જઈશું અને આજે આપણે ભોલેનાથના દર્શન કરીશું અને ઇતિહાસ વિશે જાણીશું. અહીંયા સામે દૂરથી આવેલા યાત્રીઓ માટે રહેવાની સારી સગવડ છે. અહીંયા ગૌશાળા પણ આવેલી છે. અને સામે જોઈ રહ્યા છો મંદિર છે. જો બહાર ગાડી પાર્ક કરશો તો 5 મિનિટ જેટલું ચાલવાનું છે. બાકી અંદર પણ પાર્કિંગ એરિયા છે. આ તમે સામે જોઈ રહ્યા છો પાર્કિંગ એરિયા છે. તમે અહીંયા પણ ગાડી પાર્ક કરી શકો છો. સામે 2 વ્હીલર પાર્કિંગ છે. અને ફ્રેન્ડ્સ, મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગની સ્થાપના ઇન્દ્રદેવે કરી હોવાની લોકવાયકા છે, જેને ગુજરાતની કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા બૂટ ચપ્પલ ઉતારીશું અને હવે મંદિર તરફ જઈશું. આ મંદિરના શિવલિંગની સ્થાપના ઇન્દ્રદેવે કરી હતી, તેથી તે શરૂઆતમાં ઇન્દ્રેશ્વર તરીકે ઓળખાતું હતું અને સમયાંતરે આ શિવલિંગ ધોળેશ્વર મહાદેવ તરીકે ઓળખાવા લાગ્યું. અહીંયા મંદિરમાં જતા પહેલા અહીંયા કાળ ભૈરવના આપણે દર્શન કરીશું. અને અહીંયા મંદિર પાસે લખેલું છે કે હાફ પેન્ટ અને બરમુડા પહેરીને આવું નહીં, અને આ મંદિરનો મેઇન એન્ટ્રી ગેટ છે. તો ચલો હવે આપણે મંદિરમાં જઈએ. ઘણું મોટું મંદિર છે અને આ મંદિર પરિસરના બહારના દ્રશ્યો છે. મંદિરના પૌરાણિક મહત્વની વાત કરીએ તો આ મંદિરનો શિવ પુરાણમાં પણ ઉલ્લેખ છે. લોકવાયકા મુજબ અહીંના પવિત્ર વાતાવરણમાં મહર્ષિઓએ તપસ્યા કરી હતી. તો આપણે ફાઇનલી આવી ગયા છે. આ મંદિરનો મેઇન એન્ટ્રી ગેટ છે, પરંતુ અંદર વિડીયોગ્રાફી એલાઉડ ના હોવાથી હું તમને દર્શન નહીં કરાવી શકું. તો ફ્રેન્ડ્સ, અમે દર્શન કરીને બહાર આવી ગયા છે અને તમને બહારથી પણ હું મંદિર બતાવી રહી છું. અને જોઈને જ ખ્યાલ આવે છે કેટલું વર્ષો જૂનું મંદિર છે. સ્થળને ગુજરાતની કાશી ગણવામાં આવે છે, જ્યાં પૂનમ, અમાસ, સૂર્યચંદ્ર ગ્રહણ કે સંક્રાંતિના દિવસે પિતૃશ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ છે. અને અહીંયા મહાદેવનો મહિમા અપાર છે. અહીં શ્રાવણ મહિનામાં ખાસ કરીને શ્રાવણી સોમવારે ઘણા ભાવિ ભક્તો મહાદેવના દર્શન કરવા માટે આવે છે. આ મંદિર તેની શાંતિ, પવિત્રતા અને ઐતિહાસિક મહત્વ માટે જાણીતું છે, જ્યાં ભક્તો મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે. અને અહીંયા પણ મંદિરના ઇતિહાસ વિશે લખેલું છે, તમે વાંચી પણ શકો છો. મહાદેવના દર્શન કર્યા બાદ અમે બહાર આવી ગયા છે અને અહીંયા ગાયને થોડું ખવડાવીશું. તો ફ્રેન્ડ્સ, ખૂબ સરસ અને ઘણું મોટું મંદિર છે. જો તમે પણ દર્શન કરવા ના આવ્યા હોય તો એકવાર જરૂરથી મહાદેવના દર્શન કરવા માટે આવજો. અને આ મંદિર ઘણું પ્રાચીન મંદિર છે, જે ગાંધીનગર નજીક રંધેસણ ગામમાં આવેલું છે. તો આજની વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું.